મહાદેવ ઓર કેમ છો બધા મજામાં? અને જો આજે આપણે નીકળી ગયા છીએ ઇન્દેશ્વર મહાદેવ, આપણે ભાણવરમાં ત્રિવેણી સંગમ તરીકે પણ જાણીતું છે. ત્યાં આપણે જઈ રહ્યા છીએ આજે દર્શન કરવા. તો ચાલો આપ બધા સૌ સાથે મળીને દર્શન કરીએ. તો જો આપણે અત્યારે પહોંચી ગયા મહાદેવના મંદિરે. જો કંઈક આવું છે લોકેશન એનું. આ બાજુ નદી છે, બંને બાજુ નદી છે. ટૂંકમાં અહીં 3 નદીનો સંગમ થાય છે, એટલે ત્રિવેણી સંગમ એના માટે કહેવામાં આવે છે. આ મંદિર છે ને પાંડવોના જમાનામાં, એટલે કે પાંડવોના વખતનું છે, અને પાંડવોએ સ્થાપિત કર્યું હતું એવું બધું કહેવાનું લોકોનું કહેવું છે. અને હજી અહીંયા છે ને પહેલી પૂજા પાંડવોની જ થાય છે. અત્યારે કોઈને પણ ટૂંકમાં જાણ થતી નથી. સવારે કોઈ ટૂંકમાં જોઈ શકતું નથી પહેલી પૂજા. અને અત્યારે પણ હાલ હજી ટૂંકમાં છે ને પહેલી પૂજા પાંડવોની થાય છે એવું કહેવામાં આવે છે લોકોને. તો ચાલો દર્શન કરી લઈએ ઇન્દેશ્વર મહાદેવના. હર હર મહાદેવ. દર્શન કરી લીધા અને જો હવે બહારનું લોકેશન આપણે જોઈ. અહીંયા બહુ જોરદાર મસ્ત મજાની જગ્યા છે ત્રિવેણી સંગમ. અહીંયા હે ને 3 નદીઓનું સંગમ થાય ને એટલે માટે ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. નદીઓનો પ્રોપર મને ખ્યાલ નથી કે કઈ નદી છે, પણ ટૂંકમાં 3 નદીઓનો સંગમ થાય છે. બંને બાજુ એક બાજુથી 2 નદીઓ આવે છે અને એક બાજુથી 1 નદી આવે છે. 3 નદીનો સંગમ અહીં થાય છે. જો બધા લોકો અહીંયા હે ને માછલાઓને ખાવાનું આપે છે. અત્યારે શ્રાવણ માસ છે અત્યારે, એટલે હે ને ભક્તોનું થોડુંક વધારે અહીંયા ભક્તો છે. આમ તો જો કે ગમે ત્યારે અહીંયા ભક્તો આવતા જ હોય, પણ અત્યારે થોડુંક શ્રાવણ માસ છે એટલે વધારે ભક્તો જોવા મળશે. બાકી જો કેમ માછલા મસ્ત મજાના લોકેશન જો એકદમ જકાસ જેવો. બટકો ભરવા આવે, એક બટકો ભરે ખાવાનું જ જોઈને જો આમાં ખાઈ ગયા નહીં જો ચમા દીધો આમાં ભાઈ આને ખાઈ ગયું તો બીતા નથી. ચાલો એ કાં આવું જો બટકો ભરે નહીં જે બટકો એક ભર્યું જો